રાજસુ યજ્ઞમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ વિરાજતા ભગવાન પાંડવોના ઘરમાં વિરાજેલા છે. એવી લીલા કરે છે કે હું ઈશ્વર છું તે કોઈ જાણે નહીં. ભગવાનને જાહેર થવું ગમતું નથી. ભગવાન સર્વકાળ પોતાના સ્વરૂપને છુપાવે છે. ધર્મરાજાના એવા વખાણ કરે, મોટા ભાઈ આવો યજ્ઞ તો તમે જ કરી શકો. તમારા યજ્ઞમાં કેટલા સાધુ સંતો બ્રાહ્મણો ભોજન કરે છે. આવો યજ્ઞ મારા હાથે કોઈ દિવસ થવાનો નથી. આવો યજ્ઞ કોઈ કરી શકે નહીં. આ બધાને જમાડવાનું પૂર્ણ તમને મળે. પતરાળા ઉઠાવવાની થોડી સેવા કરો તો મને પણ થોડું પૂર્ણ મળશે. એક સાધારણ કામ કરે છે. ગીતાજીમાં અર્જુનને કહ્યું છે, અર્જુન કોઈ અપેક્ષા રાખીશ નહીં અને સત્કર્મ કર. નિરપેક્ષ થઈને તું સત્કર્મ કર. ગીતાજીમાં જે ઉપદેશ કર્યો છે એ ભગવાનના જીવનમાં પરિપૂર્ણ દેખાય છે. પાંડવોના ઘેર કામ કરવાથી શ્રી કૃષ્ણને પૈસો મળવાનો નથી. પાંડવોના ઘેર કામ કરવાથી શ્રી કૃષ્ણને કીર્તિ વધવાની નથી. કોઈ સ્વાર્થ નથી, છતાં પાંડવોના ઘરમાં કામ કર્યું છે. વખાણ ધર્મરાજાનો થાય છે. ધર્મરાજાની વ્યવસ્થા બહુ સારી. આવો યજ્ઞ કોઈએ કર્યો નથી. ભગવાન સ્વરૂપને છુપાવે છે. ભગવાનને જાહેર થવું ગમતું નથી. આ જીવ એવો છે એને જાહેર થયા વિના ગમતું નથી. કેટલાક લોકો થોડું કોઈ સારું કામ કરવાના હોય ને તો બે ચાર વાર છાપામાં આપે છે, અમે વિષ્ણુ યાદ કરવાના છીએ, તમે બધા દર્શનનો લાભ લેજો. તું શાંતિથી દર્શન કર ને, તને દર્શનનો લાભ થયો છે. લોકોને લાભ આપવા જાય. જીવ સત્કર્મ બહુ ઓછું કરે છે, એની જાહેરાત બહુ કરે છે. આવું સુંદર જગત પ્રભુએ બનાવ્યું. કોઈ ઠેકાણે ભગવાને પોતાનું નામ લખ્યું છે. આ ફૂલ મેં બનાવ્યા છે, ફળ મેં બનાવ્યા છે, પર્વત મેં બનાવ્યું છે. આજકાલના લોકો બે માળનો બંગલો બાંધે તો પોતાનું નામ કોતરી પાડે. મગન નિવાસ. આ મગનભાઈ નો કોઈ દિવસ વરઘોડો નીકળે છે કે નહીં? પછી મગન નિવાસ ક્યાં છે? તમે બંગલો બાંધો ત્યારે ભગવાનનું નામ આપો. શ્રી રામ નિવાસ, શ્રી કૃષ્ણ. કળિયુગના માનવને નામ રૂપનો બહુ મોહ થયો છે. કેટલાક લોકો કપડા ઉપર પણ નામ લખવા લાગે છે. કેટલીક માતાઓને સંતોષ થતો નથી, તે હાથ ઉપર નામ લખી રાખે છે. દહી બેન. હવે આ દહી બેનને કોણ ઉઠાવીને લઈ જવાનો? હાથ ઉપર કઈ નામ લખવાની જરૂર છે? કપાળમાં નામ લખતા નથી એટલું સારું કરે છે. પ્રત્યેક વસ્તુ ઉપર નામ લખે કે આ મારું, આ મારું. જીવને નામ રૂપનો મોહ થયો છે. જીવને જાહેર થવું ગમે છે અને પરમાત્માને ગુપ્ત રહેવું ગમે છે. પાંડવોના ઘરમાં શ્રી કૃષ્ણ વિરાજેલા છે. સ્વરૂપને છુપાવે છે. હું ઈશ્વર છું તે કોઈ જાણે નહીં. ધર્મરાજાને વારંવાર કે હું તમારા મામાનો દીકરો છું, હું તમારો ભાઈ છું. ધર્મરાજા વિચાર કરે વસુદેવજી મારા મામા થાય, શ્રી કૃષ્ણ વસુદેવજીના પુત્ર છે, મારા ભાઈ થાય છે. આવો યજ્ઞ કોણ કરી શકે? આ બધા યજ્ઞમાં સેવા કરવા માટે આવ્યા છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે તે ભૂલી ગયા છે. ધર્મરાજાએ કહ્યું મને ભગવાનના દર્શન થયા નથી, તેનું મને દુઃખ થાય છે. મારું જીવન વૃથા ગયું. નારદજી મહારાજ શ્રી કૃષ્ણના સન્મુખ બેઠા છે. કથામાં દ્વારકાનાથ શ્રી કૃષ્ણના દર્શન કરતા કરતા બોલે છે. નારદજીને આશ્ચર્ય થયું. નારદજીએ ધર્મરાજાને કહ્યું છે તું તો ભાગશાળી છું, તારા ઘરમાં ભગવાન વિરાજે. આજે સાધુ બ્રાહ્મણો તારા યજ્ઞમાં આવ્યા છે. ઘણા બ્રાહ્મણો તો એવા પણ છે એમને નિમંત્રણ નથી, વિના નિમંત્રણ આવ્યા. આ બ્રાહ્મણોને મિષ્ટાન્ન ખાવાની ઈચ્છા નથી. આ બ્રાહ્મણોને દક્ષિણાનો લોભ નથી, તારા યજ્ઞમાં આવ્યા છે. આ સાધુ બ્રાહ્મણોએ વિચાર કર્યો જંગલમાં ઝાડના તળે બેસીને આંખ બંધ રાખીને ધ્યાન કરીએ, ભગવાનનું સ્વરૂપ હૃદયમાં આવતું નથી, દેખાતું નથી. અને તે ભગવાન ધર્મરાજાના ઘરમાં વિરાજેલા છે. અમને અનાયાસે દર્શન થશે. નાક પકડવાની જરૂર નથી, પ્રાણાયામ કરવાની જરૂર નથી. પ્રાણાયામ કરે, સમાધિનો અભ્યાસ કરે તો પણ ભગવાન દેખાતા નથી. પરમાત્માના દર્શન ધર્મરાજાના ઘેર સરળતાથી અમને થશે. અને તે લોભથી આ સાધુઓ બ્રાહ્મણો તારા યજ્ઞમાં આવ્યા છે. તમે ભાગશાળી છો. યુયમ નૃલોકે બત ભૂરી ભાગા લોકમ પુનાના મુનયોભિયંતિ યેષામ ગ્રહારા વસતિ સાક્ષાત ગૂઢમ પરમ બ્રહ્મ મનુષ્યલિંગમ. તમે બળભાગી છો, તમારા ઘરમાં ભગવાન વિરાજેલા છે. ધર્મરાજાને આશ્ચર્ય થયું, મારા ઘરમાં ભગવાન ક્યાં છે? અરે આ સભામાં જ બેઠા છે. પ્રભુએ માનવના જેવું સ્વરૂપ ધારણ કર્યું. ઘરમાં ચારે બાજુ જુએ છે, શ્રી કૃષ્ણમાં નજર તો જાય છે,
વિચાર કરે ભગવાન હોય તો પતરાળા ઉઠાવે? એ તો વસુદેવ મામાના પુત્ર છે, મારા ભાઈ છે, એ ઈશ્વર નથી. શ્રી કૃષ્ણમાં નજર તો જાય છે, ભગવાનના દર્શન કરે છે, છતાં ભગવાનને જાણતા નથી. નારદજી મહારાજ દ્વારકાના શ્રી કૃષ્ણના સન્મુખ બેઠા છે, ભગવાનના દર્શન અને સ્મરણ કરતા કરતા બોલે છે. ભગવાન સમજી ગયા, હવે નારદ મારી જાહેરાત કરશે એવું લાગે છે. પ્રભુએ નારદજીને સંકેત કર્યો, મારે જાહેર થવું નથી, હવે તું વધારે બોલીશ નહીં, હવે તારી કથા તું પૂરી કર, જલ્દી અચ્યુતમ કેશવમ કરો, વધારે બોલવાનું નહીં, મારે જાહેર થવું નથી. પ્રભુએ સંકેત કર્યો છે, ભગવાનને જાહેર થવું ગમતું નથી. નારદજીએ હાથ જોડીને કહ્યું છે, તમને જાહેર થવાની ઈચ્છા નથી, પણ આજે તમારી જાહેરાત કર્યા વિના મને પણ છૂટકો નથી. હું તો વિવેકથી કથા કરું છું. સભામાં કોઈ મહાન પુરુષ બેઠા હોય, એમના સન્મુખ તમે આંગળી બતાવો તો એમનું અપમાન થાય. નારદજી બહુ વિવેકથી મર્યાદાથી બોલે છે. આ સભામાં બેઠા છે. ધર્મરાજાએ કહ્યું છે, સભામાં ક્યાં બેઠા છે? મને દેખાતા નથી. ક્યાં છે? પછી તો નારદજીએ મર્યાદા છોડી દીધી. ભગવાન શ્રી કૃષ્ણના સન્મુખ આંગળી બતાવે છે. અરે અયમ બ્રહ્મ સવા અયમ બ્રહ્મ મહદ વિમૃગ્યમ કૈવલ્ય નિર્વાણ સુખાનુભૂતિ પ્રિય સુહૃદ્વ ખરુ માતુલેયા આત્માર્હણીયો વિધિકૃત પુરુષ. ભગવાનના સન્મુખ આંગળી બતાવે છે. અરે અયમ બ્રહ્મ, શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા. અમે તારા યજ્ઞમાં દક્ષિણા લેવા માટે આવ્યા નથી, મિષ્ટાન્ન ખાવા માટે કોઈ આવ્યા નથી. આ બધા સંતો મહાત્માઓ તારા ઘેર ભગવાનના દર્શન થશે એ લોભથી આવ્યા છે. શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા. નારદજીએ જયારે ભાર મૂકીને કહ્યું છે, ત્યારે ધર્મરાજાને થોડું જ્ઞાન થયું. પ્રભુને જાહેર થવાની ઈચ્છા નહોતી, ભગવાનની નજર ધરતીમાં છે અને પ્રભુએ મસ્તક હલાવ્યું. આ નારદ બોલે છે બરાબર નથી. વૈકુંઠમાં જે નારાયણ છે એ ભગવાન. હું તો વસુદેવજીનો પુત્ર છું, હું ઈશ્વર નથી. નારદજીએ કહ્યું, શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા છે. પ્રભુએ મસ્તક હલાવ્યું, હું ઈશ્વર નથી. ધર્મરાજાને શંકા થઈ, જે લાયક નથી એને ભગવાનના દર્શન થતા નથી, અને કદાચ દર્શન થાય તો દર્શનમાં વિશ્વાસ થતો નથી. આ જ ઈશ્વર હશે. ધર્મરાજાને શ્રી કૃષ્ણના દર્શન તો થયા, પણ પ્રભુએ જયારે મસ્તક હલાવ્યું કે હું ઈશ્વર નથી, ત્યારે ધર્મરાજાને શંકા થઈ. નારદજીને કહ્યું કે તમે કહો છો શ્રી કૃષ્ણ પરમાત્મા છે, અને શ્રી કૃષ્ણ તો ના પાડે છે. તમે બોલો છો તે સાચું કે ભગવાન કે છે તે સાચું? શ્રી કૃષ્ણ કે છે હું ઈશ્વર નથી, આપ કહો છો શ્રી કૃષ્ણ જ પરમાત્મા છે. આ બેમાં સત્ય શું છે? ધર્મરાજાને શંકા થઈ. નારદજીએ કહ્યું, સંત કોઈ દિવસ જુઠ્ઠું બોલે નહીં, સંત સાચું બોલે છે. ભગવાન તો લીલામાં જુઠ્ઠું પણ બોલે. હું કહું છું એ જ સાચું છે.